ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. આજે કેળા કેવા થયા જોઈએ, કાલે બતાવ્યા હતા. હવે આજે કેવા થયા છે ને બતાવું. જો આજે તો બીજી એક લોમ નીકળી. એક આ લસણની ચટણી બનાવી, લસણ ટમેટાની, એકદમ ટેસ્ટી મસ્ત છે. લસણની એકદમ ટેસ્ટી ચટપટી મસ્ત ચટણી. આ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. આજ તો બધું કામ પતી ગયું, પછી વિડીયોની શરૂઆત કરી છે. અંજીર જોતી હતી, બધું કેટલાક પાક્યા છે, તો ઘણા બધા બાકીને તો છે ને કોયલ ને બુલબુલ ખાઈ જાય છે, અને ઘણા બધા છે હજી પણ બહુ ઉપર છે. જો બતાવું, જો આ ડાળી છે ને એમાં છે, હવે આમાં દેખાય તો ઘણાય છે, એટલે ઘણા થયા છે પણ બહુ ઉપર છે. પાછું અહીંથી ઊંચું પડે ને અગાસી ઉપરથી લેવું હોય ને તો પાછું વધારે નીચું પડે ત્યાંથી, એટલે આવતા જ નથી. તો પક્ષી ખાય છે, ખાવા દઈએ. અને આજે કેળા કેવા થયા જોઈએ, કાલે બતાવ્યા હતા. હવે આજે કેવા થયા છે ને બતાવું. જો આજે તો બીજી એક લોમ નીકળી. એક આ બીજી, પછી એક આ, અને એક આ, અને અહીંયા છે ને પાનની નીચે છે. રોજ એક લોમ નીકળતી જાય છે. આવડી લોમ થઈ છે. જો આ જાસૂદની ડાળખી છે ને, અમે કચ્છ ગયા હતા ને ત્યાંથી લાવ્યા છે બે. હજી થોડીક લીલી જ દેખાય છે, એટલે થઈ જશે એવું લાગે છે. ધીમે ધીમે સેટ થાય. પાંદડા એમાં નીકળે ને ત્યારે ખબર પડે કે થઈ ગયું છે. તો કામ તો બધું પતી ગયું, અને બસ હવે રસોઈ બાકી છે. અને થોડુંક મારે છે ને વિડીયો એડિટિંગનું કામ કરવું છે, એ કરી લઉં. કુકિંગ વિડીયો કરવો છે, પણ હજી જોઉં છું 1-2 દિવસ પછી કરવો છે, અત્યારે નથી કરવો. એટલે હવે રસોઈ કરવી છે, તો રસોઈમાં તો છે ને મિક્સ સબ્જી બનાવી છે, અને બીજું જોઈએ કંઈક બનાવશું. તો ચાલો થોડુંક વિડીયોનું કામ પતાવી લઉં, અને પછી રસોઈ કરશું. છોકરા આવી જાય પાછા, એવું થાય વિડીયો એડિટિંગનું બધું કામ એ બાકી હોય ને બધું ભેગું થઈ જાય, તો થોડીક દોડાદોડી થઈ જાય. ચાલો જમવા. છોકરા આવી ગયા છે, અને જમવાનું બધું બની ગયું છે. આજ શું બનાવ્યું છે જો બતાવું. આવી ગયું છે, જો એ આવી જ જાય જમવા બેસીને. એટલે જો રીંગણા, બટેટા અને વાલોળ ત્રણેય મિક્સ સબ્જી બનાવી છે. દાળ ભાત, સલાડ અને મસાલાવાળી છાશ. હાલો જમવા. જો જેની આવી ગઈ છે. હાલ કેવીન, ચાલો બધા જમવા. હાલો જમવા. હાલો. તું કેમ જાવ? બીજું નથી આવ્યું, આજે એક જ આવ્યું છે. યાર રહી છે. સાંજ થઈ ગઈ છે, અને સાંજની રસોઈ ચાલુ થઈ ગઈ છે. અહીંયા છે ને ઠંડી નથી બિલકુલ નહીં. કા થોડી લાગે. જે બધું લાવી ગયા છે. અત્યારે તો છે ને સાદી સિમ્પલ ખીચડી અને લસણની ચટણી બનાવી, લસણ ટમેટાની, એકદમ ટેસ્ટી મસ્ત. ઘણા દિવસથી બનાવી જ નથી, બહુ જ ટાઈમ થઈ ગયો. એટલે લસણ ટમેટાની ચટણી કરું અને તમારી સાથે રેસીપી શેર કરું, મજા આવશે. તો એ ચટણી રહીને એ ખીચડી સાથે અથવા બાજરીના રોટલા સાથે ખાવાનું બહુ જ મજા આવે. એ ચટણી ઘણા ટાઈમથી બનાવી નથી, તો આજે આપણે એ બનાવી નાખીને, જેની બહુ જ ભાવે છે. એને શરદી થઈ જાય એટલે લસણની ચટણી ખાય તો મજા આવે. એને શરદી ખાંસી એને મને બેયને. હાલો ફટાફટ. ખીચડી તો મુકાઈ ગઈ છે કુકરમાં, અને લસણની ચટણી ખાલી બાકી છે, તો કરી નાખવી.
લસણની ચટણી બની ગઈ છે. હાલો બતાવું છું. ઘરમાં ખીચડી થઈ ગઈ છે લસણની એકદમ ટેસ્ટી ચટપટી મસ્ત ચટણી. આ ચટણી છે ને મને બાજરીના રોટલા સાથે બહુ જ ભાવે. છાશ રોટલો અને આ ચટણી બહુ મજા આવે. તો બસ હવે થોડીક વાર પછી જમવા બેસીએ. હાલો જમવા. જો જમવાનું થઈ ગયું બધું. ખીચડી અને લસણની મસ્ત ચટણી. આજ કેવું થયું, ખીચડી મસ્ત બનાવી, લસણ ને ડુંગળી ને લીલું મરચું ને બધોય વઘાર કરી, અને મેન વસ્તુ જ ભૂલી ગઈ, મીઠું નાખવાનું જ ભૂલી ગઈ. આ બધું આમ જાણે ચિંતામાં છે ને કાંઈ મગજ કામ નહોતું કરતું. એક તો તબિયત નથી સારી. ખીચડી વઘારી બધું નાખ્યું મસ્ત રીતે, સફેદ ખીચડી પણ વઘારવાળી. તો એમાં છે ને મીઠું નાખવાનું જ રહી ગયું. કેવીને ચાખીને ગયા આમાં તો મીઠું જ નથી. પાછું મીઠું નાખીને ગરમ કરી થોડીક. હાલો જમવા. ચટણી છે ને નહીં વાંધો આવે. જો આ ચટણી રહી ને એ ખીચડી યારે ખાઈ ને ચોળીને તો મજા આવે ખાવાની. પણ મને રોટલા સાથે વધારે મજા આવે. જમીને ફ્રી થઈ ગયા. જો આની રમત જો ફોઈલરનો દડો બનાવે છે ને છૂટું પાડે છે ને. જો બધા સુવાની તૈયારી કરવા માંડ્યા છે. એવી વાંચે છે, એક્ઝામ છે એટલે. અને જેને કાલ કેમ છેલ્લું પેપર કા. તો સારું ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.